હાય ફ્રેન્ડ, નમસ્તે, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ચેપ્ટર 8 ધોરણ 10 એનો 8.2 શરૂ કરશું. 8.2 શરૂ કરતા પહેલા મેં તમને જે પ્રમાણે કીધું હતું એ પ્રમાણે તમે બધાએ કોષ્ટક આખો યાદ રાખ્યો હશે. જો તમે કોષ્ટક યાદ રાખ્યો હશે તો જ તમને દાખલા આવશે. ફટાફટ કિંમત મૂકવાની હશે અને સિમ્પલી સાદું રૂપ એનું આપવાનું હશે. તો ચાલો હવે વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ 8.2. 8.2 માં દાખલા નંબર 1. દાખલા નંબર 1 ની અંદર તમને કહે છે કે sin 60 ઇન્ટુ cos 30. જો sin 60 અને cos 30 ની વચ્ચે કાંઈ નિશાની નથી એટલે એ બંને એકબીજા સાથે ગુણાકારના સંબંધમાં હોય. sin 60 ગુણ્યા cos 30 પ્લસ sin 30 ગુણ્યા cos 60. તો હવે સીધા કોષ્ટકનો જ ઉપયોગ કરવાનો. કોષ્ટકમાં જોવાનું કે sin 60 ની વેલ્યુ કેટલી છે. જુઓ તમે કોષ્ટકની અંદર એકવાર બધાએ કોષ્ટક પોતાની પાસે રાખવાનો મોઢે લખીને. અને હવે જુઓ sin 60 ની કિંમત કેટલી છે. તો sin 60 ની કિંમત આવશે વર્ગમૂળ 3/2. પછી cos 30 ની વેલ્યુ તો એ પણ આવશે વર્ગમૂળ 3/2. એ બે વચ્ચે કયો રિલેશન છે? ગુણાકારનો છે. પછી પ્લસ sin 30 એટલે 1/2, cos 60 એટલે પણ 1/2. કોષ્ટકમાં જોતા હો sin 30 ની વેલ્યુ તો sin ના ખાનામાં જે 30 ડિગ્રીનો માપ છે એ 1/2 છે. cos ના ખાનામાં 60 ડિગ્રીનો માપ છે એ પણ 1/2 છે. હવે બસ કોષ્ટક પ્રમાણે કિંમત લખી લીધી એટલે હવે આપણે સિમ્પલી સાદું રૂપ આપવાનું એનો. જેમ કે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે થઈ જાય આખા 3. કોઈ પણ રકમ વર્ગમૂળમાં હોય ને એની રકમ સાથે ગુણે તો વર્ગમૂળ નીકળી જાય એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે થઈ જાય 3. પછી 2 દુ 4, 1 એકા 1 અને 2 દુ 4. હવે જોઈએ તો અહીંયા પ્લસ કે માઇનસ હોય ત્યારે જો છેદ સરખા હોય તો આપણે કેટલી વાર લખીએ? એક વખત. એટલે કે 4 4 એક વખત અને 3 પ્લસ 1 એટલે 4. 4 4 ઉડી ગયા તો આન્સર કેટલો આવ્યો? 1 આવ્યો. હવે એવી જ રીતે જોઈએ બીજો દાખલો. 2 tan વર્ગ 45 વત્તા cos વર્ગ 30 માઇનસ sin વર્ગ 60. તો અહીંયા જુઓ 2 ના 2. હવે tan 45 નો ખાનો જુઓ બધા. જોશો tan 45 ના ખાનામાં તો એની વેલ્યુ કેટલી છે? 1. પણ અહીંયા આપણે 1 નો વર્ગ કરવાનો કારણ કે tan નો શું છે? વર્ગ છે. એટલે tan 45 ની વેલ્યુ લખી એનો વર્ગ કરવાનો. વત્તા cos 30 ની વેલ્યુ જુઓ તો cos 30 ની વેલ્યુ તમારા કોષ્ટકમાં હશે વર્ગમૂળ 3/2. એનો પણ આપણે શું કરવાનો? વર્ગ. માઇનસ sin વર્ગ 60. તો sin 60 ની વેલ્યુ જુઓ તમે તો sin 60 ની વેલ્યુ છે વર્ગમૂળ 3/2 અને એનો પણ આપણે કરવાનો વર્ગ. હવે જો ભાગુ સબા, ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકી આ રીતે ક્રમશર આપણે સાદું રૂપ આપવાનું હોય. એના માટે ભાગુ સબા યાદ રાખવાનો હોય. પણ ભાગુ સબા સાથે એક બીજો નિયમ પણ હોય છે વર્ગ. ભાગુ સબાનો નિયમ સૌથી છે પેલા ભાગુ સબામાં પેલા ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી કરાય. પણ જો વર્ગ હોય તો સૌથી પહેલા આપણે વર્ગ કરવાનો, પછી ભાગુ સબા કરવાનો. તો અહીંયા સૌથી પહેલા વર્ગ કરવાનો. 1 નો વર્ગ 1, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3, 2 નો વર્ગ 4. કૌંસની બારે વર્ગ છે એટલે અંશ છેદ બંનેના વર્ગ કરવાના. હવે ભાગુ સબાના નિયમ મુજબ પહેલા ગુણાકાર કરીએ તો 2 એકા 2 પ્લસ 3/4 માઇનસ 3/4 ઉડી ગયા. તો બાકી શું રહી ગયું? 2 એકા 2 એટલે આન્સર કેટલો આવ્યો? 2. તો આ સાવ સિમ્પલ દાખલા થયા. હજી આપણે ત્રીજો દાખલો જોઈએ એમાં. એના પછી આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 ની રકમ નાનકડી લાગે છે પણ વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે પણ આપણે આ દાખલા કરીએ ત્યારે એનો છેદ સમય આવવો જોઈએ. જો છેદ સમય ન આવે તો તમારે એનું સમીકરણ કરવું પડે છે. તો અહીંયા આપણે જોઈએ કે cos 45 છેદમાં sec 30 પ્લસ cosec 30. તો પહેલા તો આપણે સિમ્પલી કોષ્ટકમાં જે વેલ્યુ છે એ આપણે લખી નાખવાની. cos 45 ની વેલ્યુ જોશો તો 1/√2. sec 30 ની વેલ્યુ આવશે 2/√3 અને cosec 30 ની વેલ્યુ આવશે 2. કોષ્ટક પ્રમાણે કિંમત મૂકી દીધી. હવે જો 1/√2 એનું તો કાંઈ ન કરી શકીએ પણ અહીંયા કને આ વાયડો સમીકરણ કહેવાય. એક અપૂર્ણાંક હોય અને એક પૂર્ણાંક હોય અને વચ્ચે પ્લસ માઇનસ હોય તો આપણે એને ગણિતની ભાષામાં શું કહીએ છીએ? વાયડો સમીકરણ. તો હવે એને કાન પકડીને સીધો કરી નાખો. તો શું કરશું આપણે? તો આવી રીતે રાઉન્ડ ફરવાનો. 2 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે 2 વર્ગમૂળ 3 વત્તા 2 અને એના છેદમાં પાછો વર્ગમૂળ 3. છેદથી શરૂ કરવાનો અને છેદ સુધી પહોંચવાનો.
વર્ગમૂળ 3 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 3 વત્તા 2 અને એના છેદમાં પાછો વર્ગમૂળ 3. જો થયો 2 વર્ગમૂળ 3 વત્તા 2 ને છેદમાં પાછો વર્ગમૂળ 3. હવે આ પણ અપૂર્ણાંક, છેદમાં પણ અપૂર્ણાંક, અંશમાં અપૂર્ણાંક હોય, છેદમાં અપૂર્ણાંક હોય તો આપણે એને ગુણાકારમાં ફેરવી નાખવાનો, એટલે અંશ એમને એમ રાખવાનો 1 ના છેદમાં વર્ગમૂળ 2. અને પછી આ ભાગાકારને ગુણાકારમાં ફેરવવો હોય તો આ છેદ લખાય ઉપર ને અંશ લખાય નીચે, એટલે આ ભાગાકાર શેમાં આવી જાય? ગુણાકારમાં આવી જાય, કારણ કે અપૂર્ણાંકના ભાગાકાર કરવા પ્રોબ્લેમ વાળા થાય. તો આપણે એને ગુણાકારમાં ફેરવી નાખવાનો 1 ના છેદમાં વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 3 એના છેદમાં 2 વર્ગમૂળ 3 વત્તા 2. હવે સિમ્પલી ગુણાકાર કરો, વર્ગમૂળ 3 એકા વર્ગમૂળ 3 અને અહીંયા જુઓ વર્ગમૂળ વાળા સાથે જ વર્ગમૂળ વાળાના ગુણાકાર થાય, બરોબર? એટલે 2 આપણા એમને એમ જ રહેશે અને અહીંયા 3 દુ કેટલા થશે? 6. 2 વર્ગમૂળ વગરના હતા એ એમના એમને વર્ગમૂળ વાળાનો ગુણાકાર કરો તો 2 તેરી 6. પછી વત્તા 2 એમના એમ એને ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2. હંમેશા વર્ગમૂળ વાળી રકમ હોય એના જ ગુણાકાર, સરવાળા, બાદબાકી થતા હોય છે. તો અહીંયા પેલા આ વર્ગમૂળ વગરની રકમ છે એમને એમ લખી 2 તેરી 6. પછી વર્ગમૂળ વગરની રકમ એમને એમ લખીને વર્ગમૂળ 2 એમના એમ, એટલે કે વર્ગમૂળ 2 એને ગુણ્યા 2 વર્ગમૂળ 3 એટલે 2 3 દુ 6 વત્તા વર્ગમૂળ 2 ગુણ્યા 2 એટલે 2 વર્ગમૂળ 2. હવે જોઈએ તો અહીંયા આપણો જવાબ પૂરો થઈ ગયો કહેવાય એવું લાગે છે, બરોબર? પણ આ જવાબ હજી અધૂરો કહેવાય. કાયદાકીય રીતે આપણે જોઈએ તો ભાઈ સાદું રૂપ અપાઈ ગયું છે, પણ અહીંયા જોશો તો છેદ કેવો છે? અસમય છે, કારણ કે વર્ગમૂળમાં રકમ છે અને એ રકમ વર્ગમૂળની બહાર નીકળી શકતી નથી. તો છેદ અસમય ન હોવો જોઈએ. એના માટે આપણે છેદનું શું કરવાનું? સમયીકરણ કરવાનું. છેદનું સમીકરણ તમે 9મા ધોરણમાં શીખ્યા છો, આમ છતાં પણ આપણે ફરીથી એકવાર શીખી લઈએ કે વર્ગમૂળ 3 પછી 2 ના છેદમાં 2 વર્ગમૂળ 6 વત્તા 2 વર્ગમૂળ 2. પેલા આખી રકમ એમને એમ લખવાની, એને ગુણ્યા છેદની જે રકમ હોય એની નિશાની બદલી ઉપર નીચે ગુણવાનું, તો એને આપણે છેદનું સમીકરણ કહીએ છીએ. આપેલ રકમ એમને એમ લખી એને ગુણ્યા જે છેદની રકમ છે એને ઉપર નીચે ગુણવાની, પણ જો અહીંયા પ્લસ હોય તો માઇનસ માઇનસ કરવાના અને જો અહીંયા માઇનસ હોય તો તમારે પ્લસ પ્લસ કરવાના. હવે ગુણાકાર કરીએ તો વળી એ જ રીતે આ વર્ગમૂળ વગરની રકમ 2 એમની એમ 3 6 18 માઇનસ આ વર્ગમૂળ વગરની રકમ એમની એમ અને 2 તેરી 6. હવે છેદની અંદર આપણે એવું નહીં કરીએ તો લાંબી પ્રોસેસ થાય. છેદની અંદર જોશો ને તો જ્યારે પણ તમે છેદનું સમીકરણ કરશો ને તો એની બંને રકમો જુઓ કેવી આવશે? સરખી આવશે. 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 6 2 વર્ગમૂળ 2 2 વર્ગમૂળ 2. તો અહીંયા આપણે નિત્યસમનો ઉપયોગ કરવાનો કે બંને રકમ સરખી હોય ને એક પ્લસમાં હોય ને એક માઇનસમાં હોય તો પહેલી રકમનો વર્ગ માઇનસ છેલ્લી રકમનો વર્ગ. આ નિત્યસમ છે, યાદ રાખજો કે જ્યારે પણ બે પદ ગુણાકારમાં હોય અને એના બંને સંખ્યાઓ કેવી હોય? સરખી હોય. જો પહેલી સંખ્યા ને પહેલી સંખ્યા સરખી છે, બીજી સંખ્યા ને બીજી સંખ્યા સરખી છે, પણ એક પ્લસમાં હોય ને બીજી માઇનસમાં હોય, ત્યારે કયા નિત્યસમનો ઉપયોગ કરવાનો? પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ. જ્યારે પણ તમે છેદનું સમીકરણ કરશો ને તો એનો છેદ આવો જ તમને મળશે. રકમ સેમ હશે, એક પ્લસ હશે ને એક માઇનસ હશે. હવે જો 2 વર્ગમૂળ 18 તો 18 ના ભાગ પાડ્યા, કારણ કે 18 ની અંદર એક સમય સંખ્યા છુપાયેલી છે, તો આપણે 18 ના ભાગ કરવાના. 9 દુ 18, 6 એમને રાખ્યા 2 વર્ગમૂળ 6. હવે અહીંયાનો વર્ગ કેવી રીતે થાય? તો 2 નો વર્ગ એટલે કેટલા થયા? 4 અને વર્ગમૂળ 6 નો વર્ગ કેટલા થઈ જાય? આખા 6. એ બંને એકબીજા સાથે ગુણાકારમાં કહેવાય. માઇનસ તો માઇનસ 2 નો વર્ગ એટલે કેટલા થયા? 4 અને વર્ગમૂળ 2 નો વર્ગ કેટલા થાય? આખા 2. હવે 9 છે એને વર્ગમૂળમાંથી બારે કાઢો તો 9 કેનો વર્ગમૂળ છે? 3 નો. તો 2 તો ઓલરેડી બારે હતા જ અને આ 9 ને આપણે વર્ગમૂળમાંથી બારે કાઢીએ તો 3 થઈ જાય, કારણ કે 3 નો વર્ગ 9 થાય એટલે 9 નો વર્ગમૂળ 3 થયો. એટલે હવે વર્ગમૂળમાં શું રહી ગયા? 2 અને આ પદ એમનું એમ. અહીંયા 6 ચોક 24 4 દુ 8. હવે 2 તેરી 6 વર્ગમૂળ 2 માઇનસ 2 વર્ગમૂળ 6. 24 માંથી 8 જાય તો 16. હવે અહીંયા પણ જો આમાંથી કઈ સામાન્ય નીકળતું હોય તો નીકાળવાનું. જો 6 છે તો 6 છે તો 2 ના પાડામાં 2 પણ આવે અને 6 પણ આવે, એટલે 6 અને 2 માં 2 સામાન્ય નીકળે છે. તો આપણે 2 ને સામાન્ય કાઢી નાખીએ તો 6 વર્ગમૂળ 2. તો જો 2 તેરી 6 વર્ગમૂળ 2 અને 2 ગુણ્યા વર્ગમૂળ 6 એટલે 2 વર્ગમૂળ 6 થયો, એટલે કે 6 એટલે 2 તેરી 6
અને 2 એટલે 2 એકા 2, તો બંનેમાં સામાન્ય શું નીકળે? 2. 2 બારે કાઢી નાખવાના, તો અંદર શું રહી ગયો? 3. અને આ વર્ગમૂળ 2 છે. એવી જ રીતે અહીંયાથી 2 તો બારે નીકળી ગયો એટલે વર્ગમૂળ 6 અને આ 16. તો જો હવે આ 2 અને 16 એકબીજા સાથે ઉડે. જ્યારે પણ પ્લસ માઇનસ હોય, અહીંયા કને પ્લસ કે માઇનસ હોય તો ઉડાડાય નહીં, કારણ કે બાપો બાપી કહેવાય. કોઈ પણ રકમમાં આમ હોય 2 + 3 વર્ગમૂળ 2 હોય, ધારો કે, અને છેદમાં પાછા 2 હોય ને આપણે પ્રેમથી આ ઉડાડી નાખીએ તો તમારો જવાબ ખોટો. શું કામ ખોટો જવાબ? તો અહીંયા પ્લસ કે માઇનસ હોય તો હું એને ખાલી રમૂજમાં કહેતી હું કે બાપો બાપી હાજર છે તો એને ઉડાડવાનું નહીં. હા, ગુણાકાર ભાગાકાર હોય તો એ કાકા મામા કહેવાય, તો ઉડાડી નાખવાનું. તો હવે જોઈએ તો અહીંયા આ 2 છે એ આખા કૌંસ સાથે ગુણાકારમાં છે એટલે 2 અને 16 ને આપણે ઉડાડી શકીએ એટલે 2 × 16. એટલે ફાઇનલી જવાબ આવશે 3 વર્ગમૂળ 2 માઇનસ વર્ગમૂળ 6 ના છેદમાં 8. તો આવી રીતે તમારે એમાં છેદનું સમીકરણ પણ કરવાનું હોય. તો આ હતો દાખલા નંબર 3. સેમ એવો જ દાખલા નંબર 4 છે કે જેની અંદર પણ આપણે છેદનું સમીકરણ કરવાનું છે. તો ચાલો હવે જોઈ લઈએ દાખલા નંબર 4. ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની અંદર sin 30 + tan 45 માઇનસ cosec 60 છેદમાં sec 30 + cos 60 + cot 45. તો ફરીથી આપણે એ જ પ્રમાણે કરવાનો. આપણો જે કોષ્ટક છે એ કોષ્ટકમાંથી જોઈને આપણે વેલ્યુ મૂકી દેવાની. તો sin 30 ની વેલ્યુ આવશે 1/2, tan 45 ની વેલ્યુ આવે છે 1 અને cosec 60 ની વેલ્યુ આવે છે 2/3. છેદમાં sec 30 ની વેલ્યુ આવશે 2/3, cos 60 ની વેલ્યુ આવશે 1/2 ને cot 45 ની વેલ્યુ આવશે 1. હવે અહીંયા કને ભાગુ, સબા, ભાગાકાર, ગુણાકાર, પછી સરવાળો. તો પહેલા આપણે અહીંયા સરવાળો કરીએ. તો આપણે જો આ પદનો સરવાળો કરીએ છીએ, પહેલા આને સાદું રૂપ આટલા ભાગને આપીએ. કેવી રીતે આપશું? તો જો 2 × 2, જેમ હમણાં કીધું કે આ વાયડો સમીકરણ છે ને આ સીધો છે, બરોબર? એટલે કે અપૂર્ણાંક ને પૂર્ણાંક છે તો આપણે એને સરળ રૂપમાં ફેરવવાનો. એટલે 2 × 2, 2 ને 1, 2 ને 1 3 ને 3 ના છેદમાં 2. આખો એવી રીતે રાઉન્ડ ફરી જવાનો. 2 × 2, 2 ને 1 3, 3 ના છેદમાં 2 માઇનસ 2 ના છેદમાં વર્ગમૂળ 3. એવી જ રીતે અહીંયા પહેલા આને સાદું રૂપ આપી દઈએ આપણે તો એ સિમ્પલ પડશે. 2 વર્ગમૂળ 2 ના છેદમાં વર્ગમૂળ 3 એમને એમ કર્યા. અહીંયા આપણે જો 2 × 2, 2 માં 1 ઉમેરીએ તો કેટલા થાય? 3. અહીંયા પ્લસ છે એટલે 2 × 2, 2 ને 1 3, 3 ના છેદમાં 2. હવે જોશો તો ઉપર નીચે રકમ સરખી જ છે. 3/2, 2 ના છેદમાં વર્ગમૂળ 3. હવે જો અહીંયા પ્લસ હોય ને તો તમે રકમ આગળ પાછળ કરી શકો, પણ જો માઇનસ હોય અહીંયા કને તો રકમ આગળ પાછળ નહીં કરવાની. ને જો કરવી હોય તમને રકમ આગળ પાછળ તો એ માઇનસ અહીંયા આગળ લઈને કરવાનું, બરોબર? ધારો કે આ માઇનસ હોય તો અહીંયા માઇનસ કરી 3/2 ને 2 ના છેદમાં વર્ગમૂળ 3 એ બંને પ્લસમાં લઈ શકો. પણ અહીંયા તો બંને પ્લસ જ છે. માઇનસ હોત તો હું અહીંયા માઇનસ કરી 3/2 આગળ કરી પ્લસ 2/3 કરે. પણ અહીંયા માઇનસ નથી, અહીંયા કને શું છે? પ્લસ છે. તો હું કોઈ પણ ફેરફાર કર્યા વગર સીધા આગળ પાછળ કરી શકું. એટલે આના જેવી રકમ મને મળે. એટલે પહેલા તો ઉપરની રકમ 3/2 માઇનસ 2 ના છેદમાં વર્ગમૂળ 3 એમને એમ રાખી. આ બંને વચ્ચે પ્લસની નિશાની છે, બંનેમાંથી એકે માઇનસ નથી એટલે આ બીજી રકમ મેં પહેલા લખી નાખીને પેલી રકમ બીજા લખી નાખી. એટલે મારો જવાબ માઇનસમાં ન આવે. હવે જોઈએ તો જ્યારે પણ માઇનસ કે પ્લસની નિશાની હોય અને બંને અપૂર્ણાંક હોય, અહીંયા તો જો એક અપૂર્ણાંક ને એક પૂર્ણાંક હતો તો 2 × 2, 2 + 1 3 ના છેદમાં 2 એમ કરતા હતા. પણ જ્યારે બંને અપૂર્ણાંક હોય ત્યારે તમે 7મા 8માંથી જ શીખો છો, છતાંય જો સાદું રૂપ ના આવડે તો ફરીથી અહીંયા શીખી લો કે જ્યારે પણ બંને અપૂર્ણાંક હોય અને એની વચ્ચે માઇનસ કે પ્લસ હોય તો તમારે ચોઘડિયો ગુણાકાર કરવાનો. આવી રીતે ચોઘડિયો ગુણાકાર તમારે કરવાનો. આ માઇનસ છે, આ 3 છે, તો આ થયો તમારો ચોઘડિયો ગુણાકાર. 3 × વર્ગમૂળ 3 માઇનસ 2 દુ 4 અને એના છેદમાં 2 વર્ગમૂળ 3. જોજો ફરીથી ચોઘડિયો ગુણાકાર કેવી રીતે કર્યો. ચોગડો એટલે જો આ ચોગડાની નિશાની કહેવાય છે તો આ લાઈન આને ગુણે એટલે 3 × વર્ગમૂળ 3 એટલે 3 વર્ગમૂળ 3 માઇનસ 2 × 2 એટલે 4 અને 2 ના છેદમાં વર્ગમૂળ 3. સેમ એ જ રીતે તમારે અહીંયા પણ કરવાનું. 3 વર્ગમૂળ 3 વત્તા 2 દુ
4 અને છેદમાં 2 વર્ગમૂળ 3. હવે 2 વર્ગમૂળ 3 2 વર્ગમૂળ 3 ઉડી ગયા તો રહ્યો શું 3 વર્ગમૂળ 3 માઇનસ 4 3 વર્ગમૂળ 3 પ્લસ 4. કારણ કે આને આપણે ગુણાકારમાં ફેરવશું તો આ બે સરખા છેદ ઉડી જવાના છે. હજી પણ અહીંયા જોશો તો અહીંયા જે છેદ છે એ છેદ આપણો અસમય છે. જુઓ છે ને છેદ કેવો છે? અસમય. તો આપણે અહીંયા સાદુરૂપ પૂરું થયું કહેવાય નહીં. આપણે અહીંયા હજી છેદનું સમીકરણ કરવું પડશે. તો છેદના સમીકરણ માટે આપણે આને આ રકમ એકવાર આખી લખી નાખશું. આખી આ રકમ લખ્યા પછી ગુણાકાર કરી જે છેદ છે એને ઉપર નીચે ગુણવાનો, પણ પ્લસ હોય તો શેનાથી ગુણવાનો? માઇનસથી ગુણવાનો. હવે જોશો તો અહીંયા કને કંઈક અલગ થયું. જોશો તો આ પદ ને આ પદ બંને કેવા છે? સરખા છે. 3 વર્ગમૂળ 3 માઇનસ 4 3 વર્ગમૂળ 3 માઇનસ 4 નિશાનીઓ પણ સરખી છે. તો આને આપણે ગણિતમાં શું કહીએ? તો 3 વર્ગમૂળ 3 માઇનસ 4 બે વખત છે એટલે એનો શું કહેવાય? વર્ગ કહેવાય. તો આ રીત તમને સહેલી પડે. નિત્યસમથી તમે આ દાખલો ઝડપથી કરી શકો કે આ બંને પદ સેમ ટુ સેમ છે, નિશાનીમાં કંઈ ફરક નથી, તો એ બંને પદનો વર્ગ. પછી કૌંસની બારે વર્ગ હોય એટલે આપણને સાક્ષીબેન કહેતા હોય કે બેન ગીત ગાઓ, કૌંસની બારે વર્ગ હોય, સરવાળા બાદબાકી ન થતા હોય તો ગીત ગાવાનું. પહેલાનો વર્ગ તો પહેલો પદ કયો છે? 3 વર્ગમૂળ 3. પહેલાનો વર્ગ કરો તો 3 નો વર્ગ 9 વર્ગમૂળ 3 નો વર્ગ 3. પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ એટલે કે 4 નો વર્ગ 16. વચમાં નિયમ ના 2 પહેલો પદ ગુણ્યા છેલ્લો પદ. તો આખો આપણો નિત્યસમ બની ગયો. હવે જો 3 નો વર્ગ 9 વર્ગમૂળ 3 નો વર્ગ 3. વચમાં નિયમના 2 એને ગુણ્યા પહેલો પદ ગુણ્યા છેલ્લો પદ અને છેલ્લાનો વર્ગ. માઇનસ હોય તો પહેલી નિશાની માઇનસ ને બીજી નિશાની પ્લસ. અને છેદમાં જોઈએ તો છેદની અંદર પણ બંને રકમો કેવી છે? સરખી. પણ આની જેમ નથી, એક પ્લસ છે ને એક માઇનસ છે. તો હમણાં જ આપણે ચર્ચા કરી કે બંને રકમ સરખી હોય ને એક પ્લસ અને માઇનસ હોય તો પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. તો 3 નો વર્ગ 9 વર્ગમૂળ 3 નો વર્ગ આખા 3 અને 4 નો વર્ગ 16. હવે ગુણાકાર કરીએ તો 9 તેરી 27 માઇનસ 2 તેરી 6 ચોક 24 વર્ગમૂળમાં 3. 2 તેરી 6 6 ચોક 24 વર્ગમૂળમાં 3 વત્તા 16. 9 તેરી 27 માઇનસ 16. હવે આ પણ વર્ગમૂળ વગરનો, આ પણ વર્ગમૂળ વગરનો. એ બંને વચ્ચે શું કરવાનો? સરવાળો. કારણ કે આ એ પ્લસ આ પણ પ્લસ. તો 27 વત્તા 16 43 માઇનસ 24 વર્ગમૂળ 3. અને 27 માંથી 16 જાય તો 11. હવે આપણો છેદ સમય થઈ ગયો એટલે આપણો ફાઇનલી જવાબ આવ્યો 43 માઇનસ 24 વર્ગમૂળ 3 ના છેદમાં 11. એટલે આવા નાના નિત્ય સમો ને એ બધા તમારે યાદ રાખવાના કે જેથી કરીને તમને સાદુરૂપ આપવામાં સરળતા પડે. અને હવે લાસ્ટ દાખલો જોઈએ આપણે, દાખલા નંબર 5. હવે જોઈએ આપણે દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર તમને 5 cos વર્ગ 60 વત્તા 4 sec વર્ગ 30 માઇનસ tan વર્ગ 45 એના છેદમાં sin વર્ગ 30 વત્તા cos વર્ગ 30 આપેલા છે. તો પેલા 5 ના 5 cos 60 ની વેલ્યુ આવશે 1/2 અને આ વર્ગ છે એટલે 1/2 નો વર્ગ વત્તા 4 ના 4 sec 30 ની વેલ્યુ આવશે 2 ના છેદમાં વર્ગમૂળ 3 એનો પણ વર્ગ છે એટલે વર્ગ અને માઇનસ tan 45 ની વેલ્યુ 1 એનો પણ વર્ગ. sin 30 ની વેલ્યુ 1/2 એનો વર્ગ અને cos 30 ની વેલ્યુ વર્ગમૂળમાં 3/2 એનો પણ વર્ગ. આ જે 5 ને 4 છે એ આપણે આ પદની જે વેલ્યુ હોય એની સાથે ગુણાકારમાં રાખવાનો. પણ હમણાં જેમ કીધું એ પ્રમાણે પેલા વર્ગ કરવાનો પછી ભાગુસબાનો નિયમ લાગુ પાડવાનો. તો સૌથી પહેલા આપણે વર્ગ કરીએ તો 5 ના 5 1 નો વર્ગ 1 2 નો વર્ગ કેટલો થાય 4 વત્તા 4 ના 4 2 નો વર્ગ 4 અને વર્ગમૂળ 3 નો વર્ગ 3 ને માઇનસ 1 નો વર્ગ 1. પહેલા આપણે શું કરવાના? વર્ગ કરવાના. અહીંયા પણ એવી જ રીતે 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 વત્તા વર્ગમૂળ 3 નો વર્ગ આખા 3 અને 2 નો વર્ગ 4. હવે આ બે છેદ ઉડતા નથી તો અહીંયા અંશ સાથે અંશનો ગુણાકાર એટલે 5 એકા 5 ના છેદમાં 4 5 એકા 5 છેદમાં 4 વત્તા 4 ચોક 16 ના છેદમાં 3 માઇનસ 1. અને અહીંયા જોઈએ તો છેદ સરખા છે એટલે એ એક વખત અને 3 વત્તા 1 4 4 ઉડી ગયા એટલે એનો આન્સર કેટલો આવશે? 1. હવે અહીંયા કને પ્લસ છે એટલે આપણે ચોગડીયો ગુણાકાર કરવાનો. 5 તેરી 15 16 ચોકું 64 ને 4 તેરી 12 માઇનસ 1. હવે છેદમાં 1 ની વેલ્યુ આપણે ન લખીએ તો પણ ચાલે એટલે હવે છેદ 1 લખશું નહીં. હવે 15 વત્તા 64 એટલે 79 છેદમાં 12 માઇનસ 1. હવે આ એક છેદમાં લખવાની જરૂર નથી, બરોબર?
હવે છેદમાં 1 હોય તો આપણે લખતા ન હોઈએ. હવે પાછો રાઉન્ડ ફેરવો, વાયડો સમીકરણ આવ્યો 12 એકા 12. 79 માંથી ઈ માઇનસ શું કરવાના 12, 12 એકા 12 એટલે આ 12, 79 માંથી 12 બાદ કરો અને છેદમાં પાછા 12. 79 માંથી 12 બાદ 79 માંથી 12 બાદ કરી નાખો એટલે આવશે 67 એના છેદમાં 12. તો આ થયો આપણો દાખલા નંબર 5. તો અત્યારે આપણે 8.2 નો દાખલા નંબર 1 ના 5 દાખલા કમ્પ્લીટ કર્યા છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર 2 પણ કરશું અને આ સાથે સાથે અસાઇનમેન્ટ સોલ્યુશનના વિડીયો પણ જોજો. જે નવી અસાઇનમેન્ટ બોર્ડ માટે નીકળી છે તે ઓલ્ડી ગોલ્ડી પેપર પણ સોલ્વ કરજો, કારણ કે હજી ઘણા બધાની કોમેન્ટ્સ નથી આવતી કે લોકોએ સોલ્વ કર્યા કે નથી કર્યા. આળસ છે, તમારા માર્ક્સ કાપી લેશે. અને સાથે સાથે અસાઇનમેન્ટનું જે સોલ્યુશન છે તો ઘણું બધું મટીરિયલ એવું પણ આવે છે, ઘણી બધી એપ એવી આવે છે કે જેની અંદર તમને ડાયરેક્ટ આન્સર આપેલા છે, પણ ડાયરેક્ટ આન્સર તમે નોટોમાં લખશો એનાથી તમારા સ્કોર થશે નહીં. એ આન્સર કેવી રીતે આવ્યો, એ જવાબ કેવી રીતે આવ્યો એ સમજવું ખૂબ જ મહત્વનું છે. તો મારા દરેક વિડીયોની અંદર તમને આખો પેપર સોલ્યુશન માત્ર જવાબ નથી લખેલા હોતા, કેવી રીતે એ આન્સર આવ્યો એ રીતે હું સરળ રીત થાય એ રીતે એમાં તમને સમજાવવામાં આવે છે. તો બધા જોજો અને તમારા ધોરણ 10ના બધા જ જે ફ્રેન્ડ હોય એના વિડીયો જે છે એ શેર કરજો, જેથી કરી અને આ શિક્ષણનો લાભ છે એ વધુ ને વધુ વિદ્યાર્થીઓ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.